નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માંના મેથ્સ વિષયનું ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓનું પ્રેક્ટિસ વર્ક જે છે એનું સ્વાધ્યાય 6.1ના દાખલા શીખવાના છીએ. આ ચેપ્ટરનું આ છે પાર્ટ પહેલો. ક્રમમાં બધા પાર્ટ આવવાના છે, તો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમે આગળના પાર્ટ પણ સરળતા મેળવી શકો અને નોટિફિકેશન બેલ ઓન થઈ શકતો તો કરી શકશો. બરાબર, ના થાય તો ખાસ કોમેન્ટમાં જણાવજો. પહેલો દાખલો છે કે આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે, તો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 અંશ અને ખૂણો BOD 40 અંશ હોય તો BOEનો વિપરીત કોણ COE શોધવાનો છે. આમાં આપણે વિપરીત કોણ ગોતવાનો છે, કેનો? COEનો. તો સૌથી પહેલાં આપણે COE મેળવવું જોશે, બરાબર, અને BOE એનો આપણે ખૂણો મેળવવો જોશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો શું શું આપ્યું છે, તો કે AOC અને BOE એટલે આ બે ખૂણાનું માપ છે ને, આ બે ખૂણાનું માપ એ કેટલું આપ્યું છે? 100 અંશ આપ્યું છે. જુઓ તમે છે તો આપણે COE એના ઉપરથી મળી જાય. શું કામે? આ તમે જુઓ, આ બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થશે. ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો, બરાબર. એટલે ક્યાં ખૂણો? તો ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો EOB, આ બધાય સરવાળો થશે 180 અંશ. રેડી? હવે આપણે આવું શું કામ કર્યું? કારણ કે AOCનું માપ આપણને ખબર છે કેટલું છે, તો કે AOC અને BOEનું બેનું થઈને 100 અંશ છે. એટલે ખૂણો AOC પ્લસ ખૂણો EOB છે એટલે એ BOE થયું, બે રીતના લખી શકાય, પ્લસ ખૂણો COE બરાબર 180 અંશ. હવે આ બંનેનો સરવાળો કેટલો છે કે 100 અંશ. તો અહીં આપણે બે વચ્ચે કે 100 અંશ વત્તા ખૂણો COE બરાબર 180 અંશ. તેથી ખૂણો COE તો ત્યાં જ રહેશે ડાબી બાજુ, જમણી બાજુ 180 રહેશે. આ પ્લસ 100 અંશ હતા બરાબરની ડાબીથી જમણી બાજુ એટલે પ્લસ નથી ગયા માઇનસ 100 અંશ. જેથી આપણે મેળવ ખૂણો COE બરાબર 80 અંશ. 180માંથી 100 બાદ કરેલા COE એક આપણે મળી ગયો 180 અંશ. હવે આપણે EOB ગોતશું, EOB કે BOE, બરાબર. તો એના માટે શું કરવું પડે? હવે આપણે આ ખૂણો મળી ગયો, જો આ ખૂણો ખ્યાલ પડી ગયો. હવે BOE આપણે ગોતવાનો, BO ને E આ ખૂણો એ તો આપણે ખ્યાલ જ છે, BOE છે એ આપણે આના પરથી મેળવી શકીએ. કેના પરથી? અહીંયા આપ્યા છે એના પરથી. આ બેનો સરવાળો 100 આપ્યો છે, પણ સેપરેટ અલગ અલગ આપ્યો નથી. એટલે એ આપણે ગોતવા માટે શું કરવું પડે? તો કે તેથી ખૂણો COE વત્તા ખૂણો EOB વત્તા ખૂણો BOD બરાબર 180 અંશ. આ બધા 180 અંશ થયા. હવે આપણે COE મળ્યું હમણાં 80 અંશ, તે મૂક્યા આપણે, વત્તા ખૂણો EOB આપણે ખબર નથી, EOB એટલે BOE બરાબર, પ્લસ BOD ખબર છે, આવી રહ્યો BOD કેટલો છે, તો કે 40 અંશ. આ છે 40 અંશ અહીં લખી નાખવાના બરાબર 180 અંશ. તેથી આ 80 વત્તા 40 એટલે 120 અંશ વત્તા ખૂણો EOB બરાબર 180 અંશ. તેથી ખૂણો EOB બરાબર 180 અંશ. આ પ્લસ છે બરાબરની જમણી બાજુ માઇનસ 120 અંશ. તેથી ખૂણો EOB 180 અંશમાંથી 120 અંશ બાદ કરવાના એટલે થશે 60 અંશ. તો આપણે EOB એટલે કે BOE પણ મળી ગયો.
EOB ખૂણો એટલે શું થયો? આ રીતને તમે લખી શકો BOE બરાબર 60 અંશ. એટલે COE મળી ગયો અને BOE. હવે એનો વિપરીત COE મેળવવાનો. આ COE છે આપણે, એનો વિપરીત મેળવવા શું કરવું તમે જુઓ. તો વિપરીત મેળવવા માટે વિપરીત કોણ શું કહે છે? વિપરીત કોણ મેળવવું હોય એનાથી તો એને 360માંથી બાદ કરવાનો. 360 અંશમાંથી આ જે કોણ હોય એને બાદ કરવાનો. એટલે આપણે ખૂણો COE નો વિપરીત કોણ મળી જશે બરાબર. હવે 80 આમાં બાદ એટલે 60 બાદ કરીને કા અને 20 બીજા એટલે 280 અંશ આપણે COE નો વિપરીત કોણ મળી જશે. તો આ રીતના BOE પછી COE અને COE નો વિપરીત કોણ પણ આપણે મેળવી લીધો. નેક્સ્ટ દાખલા નંબર છે બીજો. આપેલ આકૃતિમાં કિરણ QS રેખા PR ને લંબ છે. આ QS છે, આ QS રેખાને લંબ છે એટલે 90 નો ખૂણો એ બનાવશે બરાબર. હવે A જેમ B આ બે છે, આ 7 નો થઈ અને આ 11 નો થશે. તો C શોધવાનો છે આવડો અને TQS નો TQ અને S આના વિપરીતનો એના વિપરીત TQR TQ ને R આનો વિપરીત કોણ મેળવવાનો થાય છે. તો સૌથી પહેલાં આપણે શું શું વસ્તુ આપી છે જોઈ લો. તો કે QS લંબ છે કેને? તો કે PR ને. આ રીતના લંબ છે એટલે આવડો SQR ખૂણો SQP કયો કે SQR આ બે SQP છે આ ખૂણો SQP આવડો ખૂણો SQ ને P એ 90 અંશનો છે. કેટલાનો? કાટકોણ થયો. તો આપણે એમ કહી શકીએ કે આ A ખૂણો A વત્તા ખૂણો B છે, સોરી સ્મોલમાં છે બરાબર, સ્મોલમાં કરી નાખીએ આપણે. A ને B ખૂણો છે આજે આ એને બરાબર 90 અંશ થાય કારણ કે કાટકોણ છે એટલે બરાબર. ભલે એને આપ્યા નથી પણ છે કાટકોણ. હવે એના ગુણોત્તર મેળવાય તો ગુણોત્તરનો સરવાળો એટલે કે A વત્તા B. તો એનો A નો શું છે તો 7 પ્લસ B નો છે 11. તો 11માં 7 ઉમેરી એટલે 18 થયા ટોટલ. હવે A મેળવવો હોય આપણે તો 7ના છેદમાં ટોટલ કેટલા છે 18 મૂકવાના. એને ગુણકમાં આના અંશમાં કેટલા થયા આપણે બેનો સરવાળો કે 90. તો 90 એના ગુણકમાં મૂકવાના બરાબર. આ જે ટોટલ છે એ છેદમાં આવશે. આ એનો ગુણોત્તર 7 છે એ અંશમાં આવશે. એને ગુણકમાં એના અંશમાં કેટલા હતા તો કે 90. હવે 18 5 ને 90 આ છેદમાં છે અંશમાં છે એટલે ઉડી શકે 18 5 90. 18 રદ થઈ ગયા. વધ્યા કેટલા 7 ગુણ્યા 5 7 5 ને 35 અંશ. તો એ છે ને એનું માપ થયું આપણે 35 અંશ. આનું માપ થયું 35 અંશ. આ B ગોતીએ તો બીનું શું છે તો કે 11 એના છેદમાં ટોટલ 18 એને ગુણકમાં 90. 18 5 ને 90 18 રદ થઈ ગયા. તો 11 ગુણ્યા 5 11 5 ને 55. હવે તમે જો 55 ને 35 કરી 90 થઈ ગયા એટલે કોટી કોણ તો થઈ જ ગયા છે આપણે. એટલે એના માપ આપણે મળી ગયા. હવે એના પરથી આપણે આગળનો C ખૂણો કઈ રીતના મેળવવો હોય તમને સમજાવું. તો કે ખૂણો TQP ખૂણો TQ ને P આવડા અને ખૂણો PQ ને U આ PQ ને U આ C ખૂણો. આ તમે આખી રેખા જુઓ ને તો આ રેખિક જોડ છે. આમ દેખાય આ આખી રેખા અહીંથી આ રેખિક જોડ આ થઈ. રેખિક જોડ એટલે 180 થઈ. તો એમાં ક્યાં ક્યાં ખૂણા આવે? B ને C આવ્યા ને તો આપણે એ લેવા પ્રયત્ન કરીએ છીએ. ઓકે એટલે ખૂણો આવડો TQ ને P પ્લસ આ ખૂણો કયો છે PQ ને U ખૂણો PQ ને U આ બે 180 અંશના થાય સરવાળો એટલે કે રેખિક જોડ છે.
હવે આમાં અહીંયા કોણ બેઠું છે? તો TQBમાં છે બી, ખૂણો બી છે અને અહીં ખૂણો છે સી, 180 અંશ. હમણાં આપણે ખૂણો બી મેળવો, કેટલા અંશનો હતો? તો કે 55 અંશનો છે. તેથી 55 અંશ પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. ખૂણો સી તો ડાબી બાજુ જ રહેશે, અહીંયા સી બરાબર 180 અંશ જમણી બાજુ છે. આ પ્લસ 55 છે બરાબરની, ડાબીથી જમણી બાજુ એટલે -55 થઈ ગયા અંશમાં ખૂણો સી. હવે 180 અંશમાંથી 55 તમે બાદ બાકી કરશો એટલે મળશે 125 અંશ. આ રીતના 180 માઇનસ સીધા 55 કરવાના છે. 0માંથી 5 ન જાય લીધો 10 કો, અહીંયા અંક કપાય એટલે 7. 10માંથી 5 એટલે 5, 7માંથી 5 એટલે 2 અને 1 ને 1 એટલે 125 અંશ આપણે સી ખૂણો મળી ગયો છે. હવે આનો આપણે શું કરવાનું છે? તો કે વિપરીત કોણ. બરાબર? તો કે વિપરીત કોણ મેળવવા માટે શું કરવું પડે? આપણે TQ સી મળી ગયો, પછી TQRનો વિપરીત મેળવવાનો છે. તો TQR આપણે માપ હજી ખબર છે નહીં, તો પહેલાં TQR ગોતવો પડશે. ઓકે, આપણે ચેકી નાખીએ. હવે ખૂણો TQR એટલે કોણ? TQ અને R એટલે બે ખૂણા થયા. એક તો આ એ ખૂણો થયો અને પ્લસ આ 90નો ખૂણો. એટલે TQR ખૂણો મેળવવા માટે આપણે બે ખૂણાનો સરવાળો લેવો પડે. TQS પ્લસ ખૂણો SQR, ખૂણો SQR. તો TQS આપણે ખબર છે, એનું માપ શું હતું? એનું માપ હતું 35 અંશ. અહીંયા આપણે મેળવ્યું ને, તો 35 અંશ મૂકવાનું. અને ખૂણો SQR તો કાટકોણ છે એટલે 90 અંશ થયા. આ બેનો સરવાળો કરીએ એટલે 5 એકમનાંક ઉપર અને 9માં 3 ઉમેરીએ એટલે તે 12 એટલે 125 અંશ આપણે ખૂણો TQR મળ્યો. હવે એનો આપણે વિપરીત કોણ મેળવવાનો છે, કારણ કે જો અહીંયા વિપરીત કીધું છે, TQR નથી કીધો, વિપરીત કીધો ને, તો આપણે શું કરવું પડે? 360 બાદ કરો. ખૂણો TQR નો વિપરીત કોણ મેળવવા માટે આ કિંમતને 360 અંશમાંથી બાદ કરવી પડે, 125 અંશ. 0માંથી 5 ન લીધો 10 કો, 10માંથી 5 એટલે 5, આ એક અંક કપાય એટલે 5, 5માંથી 2 બાદ કરી એટલે 3 અને 3માંથી 1 બાદ થાય એટલે 2, એટલે 235 અંશ આપણે ખૂણો TQRનો વિપરીત કોણ મળી જશે. ત્યારબાદ દાખલા નંબર જોઈએ આપણે ત્રીજો. તો કે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC માં ખૂણો ABC છે, જે આ ખૂણો ABC આવડો ખૂણો આ 70 અંશનો છે, અને ખૂણો ACB આ AC ને B એ ખૂણો છે 60 અંશનો. તો ખૂણો ABD ગોતવાનો બહિષ્કોણ 12નો અને ખૂણો ACE એ બાજુનો બહિષ્કોણ ગોતવાનો છે 12નો. બરાબર? તો એના માટે શું કરશું આપણે? તો કે પાસેના ખૂણા છે આ, બરાબર, એ 180 અંશના હોય. બરાબર? રેખિક જોડવાના. તો ખૂણો ABC ખૂણો ABC પ્લસ ખૂણો ABD હજી ગોતવાનો છે, ખૂણો ABD. આ બે ખૂણા, એક આ ને એક આ બાજુનો, એ બે ખૂણાનો સરવાળો થાય 180 અંશ, એટલે કે રેખિક જોડ છે. બરાબર? તો બહિષ્કોણ બરાબર. તો માટે આપણે શું કરવું પડે? ABCનું મૂલ્ય આપણે ખબર છે, તો 70 અંશ મૂકી દેવાનું પ્લસ ખૂણો ABD બરાબર 180 અંશ. તેથી ખૂણો ABD બરાબર 180 અંશ માઇનસ 70 અંશ. ખૂણો ABD આપણે કેટલાનો મળ્યો? 180 અંશમાંથી 70 અંશ બાદ કર્યા 110 અંશનો. ખૂણો ABD મળશે આપણે 12નો 110 અંશ. હવે ACE ગોતવાનો છે. તો ખૂણો કયો આપ્યો છે અંદરનો? તો ખૂણો ACB આપ્યો છે પ્લસ ખૂણો ACE
બરાબર 180 અંશ રેખિક જોડ. બરાબર. તો એસીબીનું માપ આપણને ખબર 60 અંશ પ્લસ ખૂણો એસીઈ બરાબર 180 અંશ. તો ખૂણો એસીઈ બરાબર 180 અંશ એમને લખી નાખવાના. આ પ્લસ છે 60 અંશ બરાબરની જમણી બાજુ એટલે -60 અંશ થઈ ગયા. જેથી ખૂણો આપણે એસીઈ મળી જશે. 180માંથી 60 બાદ કર્યા એટલે 120 અંશનો આપણે ખૂણો એસીઈ આ બારનો મળી જશે, જે આપણે બે શોધવાના હતા. તો બાકીના દાખલા આપણે નેક્સ્ટ પાર્ટમાં શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.